चलो चलो मुसीबतों के खिलाड़ी, मोहब्बत के दुश्मन। સૌથી પહેલા મિત્રો આપણે તમારે બે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી અને જે રેશન કાર્ડનું કેવાયસી છે એ અહીંયા તમે કરી શકશો. તો કેવાયસી કરવા માટે સૌથી પહેલા આપણે માય રાશન જે એપ્લિકેશન છે એ અહીંયા તમારે ઇન્સ્ટોલ કરવાની રહેશે. अभी मजा आएगा ना भिड़ो. તો ઇન્સ્ટોલ કરવા માટે સૌથી પહેલા આપણે તમારા મોબાઈલની અંદર પ્લે સ્ટોર ઓપન કરવાનું છે. ત્યારબાદ સર્ચ ઉપર ક્લિક કરી માય રાશન લખી તમારે સર્ચ કરવાનું છે. જે તમને આ પ્રમાણેની જે એપ્લિકેશન છે જોવા મળી જશે. તો અહીંયા તમે માય રાશન એપ્લિકેશન ઇન્સ્ટોલ કરશો. ત્યારબાદ એને અહીંયા ઓપન કરવાની છે. અહીંયા તમે ઓપન કરશો તો અહીંયા તમને 3-4 ઓપ્શન જોવા મળશે. અહીંયા સૌથી પહેલા તમારે ભાષા સિલેક્ટ કરવાની છે. તમને જે યોગ્ય ભાષા લાગે અહીંયા તમારે સિલેક્ટ કરવાની છે. ત્યારબાદ તમે જો કોઈ વાર લોગિન ના કર્યું હોય, પહેલી જ વાર લોગિન કર્યું હોય તો અહીંયા નવા વપરાશકર્તા જે ઓપ્શન છે અહીંયા તમારે ક્લિક કરવાનું છે. જે નવા વપરાશકર્તા છે ત્યાં તમારે ક્લિક કરવાનું છે. ત્યારબાદ અહીંયા તમારે તમારું નામ લખી દેવાનું છે. કોઈ પણ નામ તમે અહીંયા લખી શકશો. કોઈ જરૂરી નથી કે રેશન કાર્ડ પ્રમાણે કે આધાર કાર્ડ પ્રમાણે અહીંયા તમે નામ લખો. આપણે અહીંયા નામ આપી દીધું છે. અહીંયા મોબાઈલ નંબર તમારે એન્ટર કરવાનો છે. આપણે મોબાઈલ નંબર પણ એન્ટર કરી લઈએ. ત્યારબાદ અહીંયા મોબાઈલ નંબર ચકાસો ઉપર ક્લિક કરવાનું છે એટલે તમારા મોબાઈલની અંદર એક ઓટીપી આવશે જે અહીંયા વેરીફાઈ કરવાનો રહેશે. ઘણીવાર અહીંયા સમય લાગી શકે છે ઓટીપી આવવા માટે. ऐसे मत बैठो, मेरा दिल बैठा जा रहा है, कुछ तो बोलो. તો આપણી પાસે હાલમાં ઓટીપી આવી ગયો છે તો આપણે ઓટીપી દાખલ કરી લેશું. ત્યારબાદ મારી નોંધણી કરો અહીંયા તમારે ક્લિક કરવાનું છે. જેમ કે આપણે અગાઉ આની આગળ નોંધણી કરી ચૂક્યા છે એટલે નોંધણી નથી થતી. ઓલરેડી રજિસ્ટર્ડ આવી ગયું છે. અહીંયા તમે નીચે જોઈ શકો મોબાઈલ નંબર ઓલરેડી રજિસ્ટર્ડ. તો અહીંયા હવે આપણે શું કરીશું, લોગિન ઉપર ક્લિક કરવાનું છે અને જે હમણાં મોબાઈલ નંબર એન્ટર કર્યો હતો એ જ મોબાઈલ નંબર અહીંયા તમે એન્ટર કરશો અને ઓટીપી મોકલો ઉપર ક્લિક કરવાનું છે. અહીંયા તમે ઓટીપી મોકલશો એટલે તમારા મોબાઈલની અંદર એક ઓટીપી આવી જશે જે તમારે વેરીફાઈ કરી લેવાનું રહેશે. ઓટીપી આવી ગયો છે. ત્યારબાદ ઓટીપી ચકાસો ઉપર ક્લિક કરશો. અહીંયા પિન સેટ કરવાની જે વિગત આપેલી છે તો આપણે અહીંયા એક પિન અહીંયા જનરેટ કરવાનો રહેશે. તો અહીંયા વિગતો બતાવો ઉપર ક્લિક કરશો. मालिक बस बहुत हो गया. आज तो इस बात का फैसला कल ही डालते हैं. कैसा फैसला? सीधे चलते. તો અહીંયા જેટલા પણ રેશન કાર્ડની સુવિધા છે માય રેશનની અંદર અહીંયા તમને જોવા મળી જશે. તો આજે આપણે જોવાના હતા કે કેવાયસી કઈ રીતે કરવું. તો જે અહીંયા કેવાયસીનું જે ઓપ્શન આપેલું છે અહીંયા આધાર કેવાયસી અહીંયા તમારે ક્લિક કરવાનું છે. જ્યારે તમે અહીંયા ક્લિક કરશો ઘણી બધી માહિતી આપેલી છે કે કઈ રીતે તમારે ક્લિક
પછી આગળ સ્ટેપ બાય સ્ટેપ તમે કેવાયસી કરી શકશો. તો અહીંયા જે સ્ટેપ આપેલા છે અહીંયા સ્ટેપ બાય સ્ટેપ તમને લખેલા જોવા મળે. એક સ્ટેપ છે રેશન કાર્ડ નંબર દાખલ કરો અને સબમિટ ઉપર અહીંયા ક્લિક કરશો ત્યારે બાદ દરેક સભ્યોની માહિતી અહીંયા તમને જોવા મળશે. જે સભ્યોને આપણે કેવાયસી કરવાનું છે એના પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ સંમતિ આપી અને ગેટ ઓટીપી ઉપર ક્લિક કરવાનું છે. એટલે તમારા મોબાઈલની અંદર એક ઓટીપી આવશે. જે આધાર કાર્ડની અંદર મોબાઈલ નંબર લિંક હશે એની અંદર એક ઓટીપી આવશે જે તમારે અહીંયા વેરીફાઈ કરવાનું રહેશે. ત્યારબાદ અહીંયા તમારે બીજી એપ્લિકેશન છે અહીંયા આપી છે ડાઉનલોડ આધાર ફેસ આરડી એપ. અહીંયા તમારે ક્લિક કરી જે એપ્લિકેશન છે એ ડાઉનલોડ કરી લેવાની છે. જે એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે તમારે અહીંયા ક્લિક કરવાનું છે. मायला बाबू भाई ऐसे डायरेक्ट बाबू तेरा तो गेम बजाना पड़े. સીધા તમે પ્લે સ્ટોર પર રીડાયરેક્ટ થઈ જશો. અહીંયા આપણા મોબાઈલની અંદર હાલની અંદર ડાઉનલોડ જ છે. તમારા મોબાઈલની અંદર ડાઉનલોડ ના હોય તો અહીંયા ઇન્સ્ટોલનું જે ઓપ્શન આપેલું હશે ઇન્સ્ટોલ કરી લેશો. અને આ જે એપ્લિકેશન છે મિત્રો એ હાઈડ રહેશે, તમારા મોબાઈલની અંદર જોવા નહીં મળે. અમુક મોબાઈલની અંદર તમને જોવા મળી જશે. દરેક લેટેસ્ટ મોબાઈલ છે એની અંદર આ એપ્લિકેશન તમને જોવા નહીં મળે. જો અહીંયા ઇન્સ્ટોલ થઈ ગયા બાદ તમારા મોબાઈલની અંદર જે દરેક એપ્લિકેશનો છે એની અંદર આ જોવા નહીં મળે. ત્યારબાદ આપણે આગળ પ્રોસેસ કરીએ. ત્યારબાદ અહીંયા જે ડાઉનલોડ આધાર ફેસ આરડી એપ જે છે એ તમારે જો તમારા મોબાઈલની અંદર અપડેટ ના હોય તો અપડેટ કરી લેશો અથવા ઇન્સ્ટોલ ના હોય તો પણ ઇન્સ્ટોલ કરી લેવાનું છે, જેથી કરી તમે આગળનો પ્રોસેસ સરળતાથી કરી શકો. અને જે અહીંયા ઘણી બધી કન્ડિશનો આપેલી છે તમે સ્ટેપ બાય સ્ટેપ વાંચી શકો અને કઈ રીતે તમારે કેવાયસી કરવાનું છે એનો પણ અહીંયા ઉલ્લેખ કરેલો છે. જેમ કે અહીંયા સ્ટેપ 1 રેશન કાર્ડ નંબર દાખલ કરો અને કાર્ડના સભ્યની વિગતો મેળવવાના બટન પર ક્લિક કરો. સ્ટેપ નંબર 2 છે કાર્ડના સભ્ય પસંદ કરો. સ્ટેપ નંબર 3 છે પસંદ કરેલ સભ્યની આધાર આધારિત ચકાસણીથી ઓળખ પરિસ્થિત કરવાની રહેશે. અને ચોથો સ્ટેપ છે પ્રાપ્ત થયેલ આધાર ઓટીપી દાખલ કરો. આ જે માહિતી છે બધી તમારે શાંતિપૂર્વક વાંચવાની છે અને ઉપરની સૂચનાઓ મેં વાંચી છે અહીંયા ક્લિક કરી દેવાનું છે. જ્યારે અહીંયા તમે ક્લિક કરશો ત્યારબાદ કાર્ડની વિગતો મેળવો અહીંયા તમારે ક્લિક કરવાનું છે. અહીંયા જે તમારો રેશન કાર્ડ નંબર છે એ તમને જોવા મળી જશે. જે આ કેપ્ચર છે અહીંયા તમારે ફિલ કરી દેવાનો છે. તો આપણે અહીંયા કેપ્ચર ફિલ કરી લઈએ. ત્યારબાદ અહીંયા કાર્ડના સભ્યોની વિગતો સ્ટેપ નંબર 1 અહીંયા આપેલ છે ત્યાં તમે ક્લિક કરશો અને જે આ એપ્લિકેશન છે એ બપોરના લંચ ટાઈમે બંધ રહેશે એની પણ અહીંયા તમને નોંધ આપેલી છે. જે બપોરે 2 થી લઈ અને 2:30 કલાક સમય દરમિયાન આ સિસ્ટમ બંધ રહેશે. તો અહીંયા કાર્ડના સભ્યોની વિગતો મેળવો ત્યાં આપણે ક્લિક કરીશું. તો અહીંયા જે સૌથી પહેલું કાર્ડ ધારકનું નામ તમને જોવા મળી જશે. ત્યારબાદ અહીંયા સભ્ય પસંદ કરવાના છે. અહીંયા તમે ક્લિક કરશો એટલે જેટલા પણ નામ હશે અહીંયા રેશન કાર્ડની અંદર એ તમને જોવા મળી જશે. હાલની અંદર આપણા રેશન કાર્ડની અંદર એક જ નામ છે તો અહીંયા આપણે ક્લિક કરીશું. જે નામ આપણે સિલેક્ટ કરી લીધું છે
ત્યારબાદ આ સભ્યમાં આધાર ઈ કેવાયસી કરો સ્ટેપ નંબર 2 અહીંયા તમારે ક્લિક કરવાનું છે। હવે આ જે માહિતી છે એ તમારે વાંચી લેવાની છે। જે અહીંયા ઉપર નોંધ પણ આપી છે। કૃપા કરીને સંમતિ કાળજીપૂર્વક વાંચો અને ચેક બોક્સ ઉપર ક્લિક કરો। અહીંયા તમારે ક્લિક કરવાનું છે। ત્યારબાદ ઓટીપી જનરેટ કરો ઉપર ક્લિક કરશો। જ્યારે અહીંયા તમે ઓટીપી જનરેટ ઉપર ક્લિક કરશો ત્યારે તમારા જે આધાર કાર્ડની અંદર મોબાઈલ નંબર લિંક છે એના ઉપર 6 અંકનો એક ઓટીપી આવશે। જે અહીંયા નીચે પણ નોંધમાં આપેલું છે, આધાર સાથે લિંક કરેલ મોબાઈલ નંબર પર ઓટીપી મોકલવામાં આવશે। તો અહીંયા તમારે ઓટીપી જનરેટ કરો ઉપર ક્લિક કરશો। ત્યારબાદ તમારા મોબાઈલની અંદર ઓટીપી આવશે। જે નંબર સાથે લિંક હશે એની અંદર જ ઓટીપી આવશે। તો આપણે અહીંયા ઓટીપીની થોડી રાહ જોઈ લઈએ। આપણી પાસે ઓટીપી આવી ગયો છે। આપણે અહીંયા ઓટીપી ફિલ કરી લીધો છે। હવે ઓટીપી ચકાસો સ્ટેપ નંબર 4 ઉપર ક્લિક કરવાનું છે તમારે। હવે ઓટોમેટિક તમારી પાસે જે એપ્લિકેશન છે એ ઓન થઈ જશે। જે આપણે ફેસ રીડાયરેક્ટ માટે જે કરી છે એના માટે ઓટોમેટિક ચહેરો કેપ્ચર કરવા માટે શરૂ થઈ જાય। જે આપણે મોબાઈલની અંદર હાઈડ એપ્લિકેશન છે, જે આપણે ફેસ આરડી ડાઉનલોડ કરી હતી એ ઓટોમેટિક રીડાયરેક્ટ થશે। અહીંયા देखो देखो दरिंदगी चेहरे से टपकती है, नंबर 1 का कमीना है। छी छी छी, आंखें देखो, नीयत में खोट साफ नजर आता है, हवस से भरी हुई। થોડી લાઇટિંગના હિસાબે એક બાજુનો ચહેરો સારો એ કેપ્ચર નથી થતો। તો ફરી આપણે ટ્રાય કરીએ। અહીંયા સક્સેસફુલ થઈ ગયું છે। જે મારા આધાર કાર્ડની અંદર અહીંયા જે વિગતો આપેલી છે અહીંયા મને જોવા મળી ગઈ છે। અહીંયા તમે જોઈ શકો છો ફેસ કેપ્ચર સક્સેસફુલ। અહીંયા મારું નામ લખેલું છે। અહીંયા જે આધાર કાર્ડની અંદર માહિતી આપેલી છે અહીંયા બધી હાઈડ હશે, તમને જોવા નહીં મળે। જેમ કે અહીંયા ડેટ ઓફ બર્થ લખેલી છે, જેન્ડર છે, નામ છે, ગુજરાતીમાં ફરી અહીંયા નામ લખેલું છે। અહીંયા જે મારો એડ્રેસ છે અહીંયા લખેલો છે। ત્યારબાદ અહીંયા થોડા આપણે નીચે સ્ક્રોલ કરીએ। જે અહીંયા ઘણી બધી માહિતી આપેલી છે। જે આધાર કાર્ડની ડિટેલ છે એ દરેક અહીંયા તમને જોવા મળી જશે। ત્યારબાદ અહીંયા નીચે આ લખેલું છે, હા હું મંજૂરી ઈ કેવાયસી વિગતો મોકલવા માંગુ છું। હું જાણું છું કે ઈ કેવાયસી પછી રેશન કાર્ડ મારું અંગ્રેજી અને ગુજરાતી નામ આધાર કાર્ડમાં ઉપલબ્ધ નામ જેવું હશે। તો એક વસ્તુ અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાની છે, જેમ આધાર કાર્ડની અંદર અને રેશન કાર્ડની અંદર જે અહીંયા નામ આપેલું છે સેમ નામ હોવું જોઈએ। જેમ કે આધાર કાર્ડની અંદર નામ બીજું હોય અને રેશન કાર્ડની અંદર નામ જો બીજું હોય તો એ ચલાવવામાં આવશે નહીં। તો કેવાયસી તમારું રદ થશે। એની અહીંયા તમને નોંધ આપી છે। ત્યારબાદ અહીંયા જે ટિક માર્ક કરવાનું ઓપ્શન આપેલું છે તે તમારે ટિક માર્ક કરી અને મંજૂરી માટે વિગતો મોકલો। અહીંયા તમારે ક્લિક કરશો એટલે તમારી અરજી સબમિટ થઈ જશે અને કેવાયસી માટે જે પુરવઠા શાખા એટલે કે સેવા સદનની અંદર આ અરજી મોકલી દેવામાં આવશે અને ત્યાંના જે અધિકારી છે એને વેરીફાઈ કરી અને મંજૂરી આપશે। ત્યારબાદ તમારું કેવાયસી તમે સ્ટેટસ પણ જોઈ શકશો। હવે સ્ટેટસ જોવા માટે કઈ રીતે તમે સ્ટેટસ જોઈ શકશો એનો આપણે આગળના વિડીયોની અંદર વાત કરીશું। તો ચાલો મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે। જય હિન્દ, વંદે માતરમ। જો આપણી ચેનલ પર તમે નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરી આવા દરેક વિડીયો નોટિફિકેશન તમને મળતી રહે।